સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામના પ્રાથમિક શાળાના શિક્ષક ઇન્દ્રકુમાર કાનપરિયા બીએલઓ તરીકેની કામગીરીથી નારાજ થઈ ગયા છે। કાનપરિયાએ તાલુકા ચૂંટણી અધિકારીને પત્ર લખી રાજીનામું આપવાની ચીમકી આપી છે। તેમણે જણાવ્યું કે સવારના 5 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધીની બીએલઓ કામગીરી શાળા ફરજ સાથે સંભાળી શકાતી નથી, જેના કારણે શાળા વર્ગોમાં શિક્ષક વિહોણા સ્થિતિ ઊભી થઈ છે। કાનપરિયાના પત્ર બાદ પ્રાંત કચેરી હવે આ મામલે કાર્યવાહી કરશે। આ કામ અમે સહેલાઈથી સ્વીકારી લીધેલું। અત્યારે એ કામ અમે સવારના 4 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી કરી અને 50% કામ પૂર્ણ કરેલ છે। પણ આ કામ શરૂ થયું ત્યારથી અમારી ઊંઘ અને ભૂખ હરામ થઈ ગઈ છે। આ કામ શિક્ષક સિવાય અન્ય 12 કેડરને સોંપી શકાય છે। ચૂંટણી આયોગનું માર્ગદર્શન છે કે 3 વર્ષ જે બીએલઓ રહે એને બદલી અને બીજા બીએલઓ ને કામગીરી સોંપવી, છતાં પણ આ કામગીરીમાં આંગણવાડી વર્કરોના અને અન્ય કેડરના ઓર્ડર થયા હતા, એ મોટાભાગના ઓર્ડર રદ કરી અને પાછા ફરીવાર મોટાભાગના શિક્ષકોના ઓર્ડર કરવામાં આવેલ છે। રાજકોટ શહેરમાં ફરી એકવાર અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે, જેમાં વિહત માતાજીના માંડવામાં 6 બોકડાની બલિ ચડાવાતા ખળભળાટ મચી ગયો છે। ચૌહાણ પરિવાર દ્વારા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે કાળજું કંપાવી દેનારી ઘટના ઘટી હતી। જ્યારે અંગે જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટની માહિતી મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી રેડ કરી હતી। ટ્રસ્ટ દ્વારા અહીંથી 9 જીવતા પશુઓને બચાવવામાં આવ્યા છે, પરંતુ રેડ દરમિયાન બલિમાં સંડોવાયેલા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસે ઘટના સ્થળે દોડી આવીને તપાસ શરૂ કરી છે। માત્ર માનતાના નામે રોગ મટી જવાના માટે 6 બોકડાની બલિ ચડાવી દેવામાં આવી છે। કુલ 15 બોકડા હતા। આજે પણ 21મી સદીમાં આ પશુ પક્ષીની, નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે, એને વિજ્ઞાન જાતા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે। આ પ્રથા તાત્કાલિક હશે કે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે। જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે। વિજ્ઞાન જાથા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે, પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્તે છે તે બંધ થવી જોઈએ। ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ અંધશ્રદ્ધાનો જે કિસ્સો ચાલી રહ્યો હતો તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। વિહત માતાજીના માંડવામાં પશુઓની બલિ ચડાવવામાં આવી હતી। રેડ દરમિયાન 9 પશુઓને બચાવવામાં આવ્યા છે, તો બલિમાં સંડોવાયેલા આરોપીઓ સ્થળ પરથી ફરાર થયા છે। તો રાજકોટમાં માતાજીના માંડવામાં 6 બોકડાની બલિ ચડાવવામાં આવી રહી હોવાની જે ઘટના સામે આવી છે। વિહત માતાજીના માંડવામાં બલિ ચડાવાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે ચૌહાણ પરિવાર દ્વારા માંડવાનું આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પશુઓની બલિ ચડાવવામાં આવી હતી, પરંતુ તેનો પર્દાફાશ થયો છે। થોરાળા પોલીસે ઘટના સ્થળે દોડી આવીને આ સમગ્ર મામલાની તપાસ કરી છે। જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રેડ કરવામાં આવી હતી અને પશુઓને બચાવવામાં આવ્યા હતા। વિહત માતાજીના માંડવામાં 6 બોકડાની બલિનો જે આ મામલો સામે આવ્યો છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। રેડ દરમિયાન 9 પશુઓને બચાવવામાં આવ્યા છે। તો અંધશ્રદ્ધાનો આ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે આખરે અંધશ્રદ્ધાનો અંત ક્યારે આવશે। ₹5.37 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાયા હતા। મોરબી રોડના સ્વસ્તિક વિલાના મકાનમાંથી 179.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। ત્યારે અલ્પેશ તન્ના ઉર્ફે ભૂરો અને સફી પિંજારાની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એસઓજી દ્વારા સપ્લાયરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। રાજસ્થાનના ઈસમે ડ્રગ્સ દાહોદ મોકલ્યું, બાદમાં રાજકોટ લવાયું હતું। ત્યારે ડ્રગ્સ કોને અને ક્યાં સપ્લાય કરતા હતા તેની તપાસ શરૂ કરાઈ છે। તો રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે। ₹5.37 લાખના ડ્રગ્સ સાથે આરોપીઓ ઝડપાયા છે। તો મોરબી રોડના સ્વસ્તિક વિલાના મકાનમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું છે। મકાનમાંથી 179.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે।
એસઓજી દ્વારા સપ્લાયરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તો રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાયા છે. તો આ ડ્રગ્સ ક્યાંથી મંગાવવામાં આવ્યું હતું અને કોને સપ્લાય કરવામાં આવી રહ્યું છે તે તમામ મુદ્દાઓ પર પોલીસની તપાસ કાર્યવાહી ચાલી રહી છે. મકાનમાંથી 179.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. જેતપુરમાં સાસરિયા પક્ષના 4 શખ્સોએ યુવક અને તેના કાકાના દીકરા પર હુમલો કર્યો હતો. નવાગઢ ખોડિયારધાર પાસે રહેતા અનિલ જાદવે 4 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારે પ્રેમ લગ્નનો ખાર રાખીને સાસરિયા પક્ષના 4 શખ્સોએ ઢીકા પાટુનો માર મારતા અનિલ જાદવે કાકાના દીકરાને બોલાવ્યો હતો. ત્યારે ગૌતમ જાદવ ત્યાં આવી વચ્ચે પડતા તેમની પર પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ જેતપુર ઉદ્યોગનગર પોલીસે હોસ્પિટલ પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી. મારે 4 વર્ષ પહેલાં મેં લવ મેરેજ કર્યા હતા. એટલે સામેવાળા પક્ષવાળા અવારનવાર મને મારવાનો પ્રયત્ન કરતા અવારનવાર ઘરે પણ આવી ગયેલા છે. મેં 2-3 ફરિયાદે કરેલી છે, એવું નથી. પણ મને આલી ફેર દુકાને હું કામેથી આવ્યો અને ઊભો રહ્યો તો એ લોકોએ ગેરવર્તન કરી અને મારવાનો પ્રયત્ન કર્યો. શેના ઉડે માર મારતા તમને માર્યો? ટીકાને પાટા હુએ મારતા હતા. એટલે મેં મારા ભાઈને ફોન કર્યો, કાકાના દીકરાને. એટલે એ આવ્યો. એટલે એ મને છોડાવવા આવ્યો ને એટલે એને અવારનવાર કોઈ એને ઓલેથી ઘા કરી અને એને અહીંયા ઈજા કરેલી છે. સુરત શહેરમાં લીંબાદ પોલીસ સ્ટેશનમાં યુવકે આપઘાત કર્યો હતો. પોલીસ સ્ટેશનના 4થા માળેથી યુવકે છલાંગ મારી પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. સ્ટેશનના કમ્પાઉન્ડમાં પટકાતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું છે. પોલીસની હાજરીમાં જ યુવક ટેરેસ પર પહોંચ્યો હતો. ત્યારે પોલીસની હાજરીમાં યુવક ટેરેસ પર કેવી રીતે પહોંચ્યો તેને લઈને પણ સવાલો ઉભા થયા છે. તેમજ ફરિયાદ કરવા આવેલો યુવક ટેરેસ પરથી કૂદીને આપઘાત કરતા અનેક સવાલો ઉભા થયા છે. તો પોલીસની હાજરીમાં જ યુવકે ટેરેસ પરથી છલાંગ લગાવી છે. સુરતમાં પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાતનો આ મામલો સામે આવ્યો છે. ફરિયાદ કરવા આવેલ યુવકે આપઘાત કરતા અનેકો સવાલો ઉભા થયા છે. તો પોલીસ સ્ટેશનના 4થા માળેથી યુવકે મોતની છલાંગ લગાવી છે. સુરતના લીંબાદ પોલીસ સ્ટેશનનો આ સમગ્ર બનાવ સામે આવ્યો છે, જ્યાં એક યુવકે પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં જ મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં આપઘાતની આ ઘટનાથી અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે. કમ્પાઉન્ડમાં પટકાતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું છે. તો પોલીસ સ્ટેશનના 4થા માળેથી મોતની છલાંગ લગાવીને યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો પોલીસની હાજરીમાં જ યુવકે ટેરેસ પર પહોંચ્યો હતો અને 4થા માળેથી પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુરતમાં આવેલ દામકા ગામમાં પ્રદૂષણની સમસ્યા સામે આવી છે. ગામવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની રાવ ઉઠી છે. 25,000 વસ્તીના સિવેજનો ખાડીમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. દામકાની ખાડીમાં ગંદુ પાણી સીધું ઠલવાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દામકા ગામમાં છેલ્લા 8 વર્ષથી ગંદા પાણીની સમસ્યા યથાવત છે. ત્યારે ગંદા પાણીને કારણે ગામવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ગંદા પાણીના કારણે માછીમારોનો વ્યવસાય પણ મુશ્કેલ બની ગયો છે. ત્યારે આ અંગે કાર્યવાહી માટે કલેક્ટર, ડીડીઓ, જીબીસીબીમાં રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં ગાંજાનો સૂત્રધાર અનિલ પાંડેની ધરપકડ કરવામાં આવી છે. અનિલ પાંડે ઓરિસ્સાના જંગલોમાં ઉત્પાદન કરાવી દેશભરમાં ગાંજાનો સપ્લાય કરતો હતો. ગાંજા માફિયા પાંડી બંધુ વતનમાં મસીહા તરીકે ઓળખાતો હતો. સુરતમાં રેલવે પોલીસે અનિલ પાંડેની ધરપકડ કરી આગળની વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. તો પાંડી બંધુ વતનમાં મસીહા તરીકે ઓળખાતો હતો, જેને પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીને ઝડપીને આગળની વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. તો ગાંજાના સૂત્રધાર અનિલ પાંડેની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી સમગ્ર દેશભરમાં ગાંજાનો સપ્લાય કરતો હતો
ઓરિસ્સાના જંગલોમાં ગાંજાનો ખેલ રચતો હતો. તો વિવિધ જગ્યાએ તેઓ ગાંજાનું સપ્લાય કરતો હતો. પાંડીબંધુ વતનમાં મસીહા તરીકે ઓળખાતો હતો. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો આ કેસમાં અન્ય કોણ કોણ સંડોવાયેલો છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. આરોપી દેશભરમાં ગાંજાનો જે સપ્લાય કરતો હતો, ઓરિસ્સાના જંગલોમાં ગાંજાનો ખેલ રચતો હતો, તેનો પર્દાફાશ થયો છે. સુરત શહેરમાં ફરી એકવાર તસ્કરોનો આતંક સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ ભાવના જ્વેલર્સમાં ચોરીની ઘટના ઘટી છે. 2 દુકાનોમાં બાકોરો પાડી ચોરોએ પ્રવેશ કર્યો હતો. કપડાની દુકાનમાંથી બાકોરો પાડી ચોર ફૂટવેરની દુકાનમાં પ્રવેશ્યા. ફૂટવેરની દુકાનમાં બાકોરો પાડીને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો, તેમજ દુકાનમાં સોના ચાંદીના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે જાણભેદો દ્વારા જ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે ફરિયાદ નોંધીને ચોર ટોળકીને પકડવા તપાસ શરૂ કરી છે. सुबह में 9 बजे खोला, तभी मालूम पड़ा लॉकर टूटा हुआ था. अंदर से बाथरूम के अंदर से आया हुआ मानस लग रहा है, दिख रहा है क्लियर. बाजू में कपड़े की दुकान है, कपड़े की दुकान से एंट्री किया है. उसके बाजू में चप्पल की दुकान है, वहाँ से प्रेस किया है मेरी दुकान के अंदर. एक लोग आने जैसी स्थिति है, लग रहा है आ सकता है आराम से, उतनी जगह किया हुआ है. ભાવના જ્વેલર્સમાં સોના ચાંદીના ઘરેણાની ચોરી કરવામાં આવી છે. 2 દુકાનોમાં બાકોરો પાડીને ચોરોએ પ્રવેશ કર્યો અને આ ચોરીને અંજામ આપ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તો સુરતના પર્વતપાટા વિસ્તારમાં આ ઘટના ઘટી છે, જ્યાં શહેરમાં ફરી એકવાર તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. સુરતના લીંબાદ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના બનતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. લીંબાદ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તથા અધિકારીની હાજરીમાં યુવકે 4થા માળેથી પડતું મૂકતા પોલીસ ચોંકી ઉઠી હતી, જે બાદ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આપઘાતનું કારણ અકબંધ જોવા મળ્યું છે, તેમજ પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મારે ફરિયાદ કરવી છે, એટલે શું ફરિયાદ કરવી છે, આ છે તે છે, એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું. પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે, અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે, એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો, એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે. એટલે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે, એટલે એની પાછળ દોડે છે. એ દરમિયાન એ જે અગાસીની પેડાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે. એટલે જેતું ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નીપજે છે. તેથી પોલીસે હાલ અકસ્માત નોંધ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. ચોટીલામાં એસબીઆઈના એટીએમમાંથી લાખો રૂપિયાની લૂંટ થાય તે પહેલા જ ચોટીલા પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર અજય ઉગ્રેજા હતો. તેને એટીએમ તોડીને રોકડ લૂંટવાની યોજના બનાવી હતી. આ માટે તેણે બિહારથી રોકીરાજ કુશવા, રવિશંકર શાહ અને બીરુકુમાર નામના 3 અન્ય શખ્સોને બોલાવ્યા હતા. આ ત્રણેય આરોપીઓના રાજકોટની એક હોટલમાં રહેવાની વ્યવસ્થા મેહુલ મકવાણા નામના શખ્સે કરી હતી. આરોપીઓએ એટીએમ તોડવા માટે જરૂરી વિવિધ સાધનો પણ ખરીદ્યા હતા. જોકે તેમના કાવતરાને અંજામ આપે તે પહેલા જ પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. લગભગ 2.5 લાખની આસપાસનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. આ બહુ એક સારી જે આનો એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા, અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા. આને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપણે પકડવામાં આવેલ છે. એક રિવોલ્વર જેવું દેશી રિવોલ્વર અને આને સાથે 2 કારતૂસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ધાડ યા એટીએમ ચોરી કરી શકતી હતી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામમાં જંગલી પ્રાણીઓનો આતંક સામે આવ્યો છે.
વહેલી સવારે પશુઓની દોહન પ્રક્રિયા ચાલુ હતી ત્યારે એકાએક જંગલી પ્રાણી ત્રાટકી જતા ખેડૂતના આજીવિકા ગાયનું મારણ કરવામાં આવ્યું હતું. આખરે ગાય મરણ પામતા ખેડૂત નારણભાઈએ મિત્યાજ ગામના સરપંચ સુરપાલસિંહ બારડને જાણ કરી હતી. સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગ અધિકારીને જાણ કરવામાં આવી હતી તેમજ ખેડૂતને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા માંગ કરવામાં આવી હતી. જામનગર ખાતે દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમયે યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલીને સંવેદનાત્મક અને માનવીય અભિગમ દાખવ્યો હતો. ગઈકાલે દીકરીના લગ્ન સંપન્ન થયા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે હતા. ત્યારે આ દીકરીના પરિવારજનોએ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત કરીને તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મહુવા ખાતે ફરી એકવાર ગરીબોની કસ્તુરી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક 9,000 ગુણીની જ્યારે સફેદ ડુંગળીની આવક 20,000 ગુણી આવક થઈ છે. જેમાં હરાજીમાં 50 રૂપિયાથી 115 રૂપિયા તેમજ ઊંચો ભાવ 195 રૂપિયા જેટલો રહેવા પામ્યો હતો. લાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોની પડ્યા પર પાટો જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે તેમજ ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. તો ફરી એકવાર ખેડૂતોને પડ્યા પર પાટો જેવી સ્થિતિનો ઘાટ સર્જાશે. માર્કેટિંગ યાર્ડમાં 9,000 ગુણી લાલ ડુંગળીની આવક, માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની આવક 20,000 ગુણી નોંધાય છે. લાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોને પડ્યા ઉપર પાટો જેવો હાલ ઘાટ સર્જાઈ રહ્યો છે. તો મહુવા ખાતે કસ્તુરી ડુંગળીએ ખેડૂતોને ફરી એકવાર રાતા પાણીએ રડાવ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં 9,000 ગુણી લાલ ડુંગળીની આવક નોંધાય છે તો માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની આવક 20,000 ગુણી નોંધાય છે. લાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને ભારે નુકસાની પડી છે. ખેડૂતોની પડ્યા ઉપર પાટો જેવો ફરી એકવાર ઘાટ સર્જાવશે. તો મહુવા ખાતે કસ્તુરી ડુંગળીએ ખેડૂતોને ફરી એકવાર રાતા પાણીએ રોવડાવ્યા છે. તો માર્કેટિંગ યાર્ડમાં 9,000 ગુણી લાલ ડુંગળીની આવક થઈ છે. આ સાથે જ સફેદ ડુંગળીની આવક 20,000 ગુણી થઈ છે. તો લાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આજરોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની અંદાજિત 9,000 થેલાની આવક થયેલ હતી. જેમાં ખેડૂત ભાઈઓને ₹50 થી લઈને 195 રૂપિયા સુધી પ્રતિમાન વેચાણ થયેલ હતું. આગામી દિવસોમાં સારી ક્વોલિટી આવે તો ભાવ વધવાની શક્યતાઓ જણાઈ રહી છે. હાલમાં ખૂબ જ નીચા ભાવો ખેડૂત ભાઈઓને મળી રહ્યા છે. તો મોરબી શહેરમાં 5 સ્થળોએ જીએસટી વિભાગ દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા છે. અલગ અલગ વિસ્તારમાં જીએસટી વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. તો મોરબીથી આ સમાચાર મળી રહ્યા છે જ્યાં 5 અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો મોરબીથી આ સમાચાર મળી રહ્યા છે. જીએસટી વિભાગ દ્વારા સક્રિય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો મોરબી શહેરમાં 5 સ્થળોએ જીએસટી ડીજીજીઆઈ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેતપર પીપળી રોડ પર આવેલ કંપનીમાં જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પ્લેટિનિયમ સિરામિક અને 8 ટાઇલ્સ યુનિટ પર આ દરોડા પડ્યા છે. તો ધરતી ટાવરમાં આવેલ 3 જેટલી આંગળીયા પેઢીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. શંકાસ્પદ રોકડ વ્યવહાર ધ્યાનમાં આવ્યાની માહિતી પણ સામે આવી છે. મોરબી શહેરમાં 5 સ્થળોએ જીએસટી ડીજીજીઆઈ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેતપર પીપળી રોડ પર આવેલ કંપનીમાં દરોડા પડ્યા છે. આ સાથે જ પ્લેટિનિયમ સિરામિક અને 8 ટાઇલ્સ કંપનીમાં પણ દરોડા પડ્યા છે.
ભાવનગરના દેવળિયા ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિરોધ કરવામાં આવ્યો છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ભાવનગરના દેવળિયા ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિરોધ કરવામાં આવ્યો છે। તો આચાર્ય દ્વારા જ્ઞાતિવાદ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તાલુકા શિક્ષણ અધિકારી દેવળિયા પ્રાથમિક શાળાએ દોડી ગયા હતા। તો 3 દિવસ પહેલા બાળકને ઢોર માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે 5 દિવસથી 40થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણથી અળગા રહ્યા છે। ત્યારે ભાવનગર દેવળિયા ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિરોધ જોવા મળી રહ્યો છે। આચાર્ય દ્વારા જ્ઞાતિવાદ કરવામાં આવતો હોવાનો ગ્રામજનો અને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો તાલુકા શિક્ષણ અધિકારી પણ દેવળિયા પ્રાથમિક શાળા ખાતે આવી પહોંચ્યા હતા। 3 દિવસ પહેલા બાળકને ઢોર માર મારવાનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે। 5 દિવસથી 40થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે। રાજ્યમાં વધુ એક બીએલઓનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। સુરત મનપામાં ફરજ બજાવી રહેલા અધિકારીનું મોત નીપજ્યું છે। તો રાજ્યમાં વધુ એક બીએલઓનું મોત નીપજ્યું છે। સુરત મનપામાં આ બીએલઓ ફરજ બજાવી રહ્યા હતા। બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા। ત્યારે પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડતા તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। તો મહિલા અધિકારીના મોતને લઈને પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ છે। ત્યારે બીએલઓના આશંકાસ્પદ મોતથી અનેકો સવાલો ઉઠવા પામ્યા છે। તો સુરત મનપામાં કામ કરતા બીએલઓનું મોત નીપજ્યું છે। ત્યારે ફરી એકવાર બીએલઓની કામગીરીને લઈને અનેકો સવાલો ઊભા થયા છે। પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડાતા તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે મહિલા અધિકારીના મોતને લઈને તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રવર્તી છે। તો રાજ્યમાં વધુ એક બીએલઓનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાની આ ઘટના સુરતથી સામે આવી છે, જ્યાં સુરત મનપામાં આ મહિલા અધિકારી ફરજ બજાવી રહ્યા હતા। તો બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા। ત્યારે પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડાતા તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે। મહિલા અધિકારીના મોતને લઈને પરિવારમાં પણ ભારે શોક ફેલાયો છે। બુલેટિનમાં હાલ બસ આટલું જ। સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।